હા તારે યાદ થાય છે યાદ ના થાય એને મેરે યાદ આવે યાદ કરવું ના પડે એનું નામ ટેલિફોન કહેવાય એને મેરે યાદ આવે એનું નામ ટેલિફોન યાદ કર્યા કરે લડવાનું છે મારી તબિયત સારી નથી હે મારી તબિયત સારી નથી રહેતી એટલે કે આવીને હવે રડવું પડશે કે છે મારે જુદું અસ્તિત્વ છે ને જ્ઞાનીની જે કૃપા હોય જે કૃપા પરમાત્મા ઉપર હોય તેનું એક સ્વતંત્ર જુદું અસ્તિત્વ હોય છે જ્ઞાનીની કૃપાનું અસ્તિત્વ એક જુદું અને સ્વતંત્ર વહેતું હોય છે ને એટલે એમાં એને એ જે કૃપા છે તે સતત આપણામાં વહા કરે એના માટે કયો કયો પુરુષાર્થ જાગૃત રાખવો જોઈએ આપણો પ્રેમ ભાવ જો નિર્મળ આ બધી વસ્તુઓ કરતા વિશેષ વધારે પ્રેમ ત્યાં હોય તો કાયમ રહે બધી વસ્તુઓમાં જેમાંથી પ્રેમ છે ત્યાંથી પેલો ઓછો રહે નહીં હવે નિશ્ચય કરીને બધી વસ્તુમાંથી પ્રેમ નીકળી ગયો પણ અમારો ડિસ્ચાર્જ નો ભાગ તો રહ્યા કરવાનો ને ડિસ્ચાર્જ નહીં પણ ડિસ્ચાર્જ જે ઓછો થાય ને હા તો આ વધારે રહે નિશ્ચય કરીને તૂટી ગયો નિશ્ચય કરીને તમે જે કહીને નિશ્ચય કરીને બી એ તો બધું બેસી ગયું કે બહાર કશું છે નહીં પૂતગલમાં એ સમજથી બેઠું નિશ્ચયથી પણ બેઠું પણ જેટલા કાર્ય કરવાના હોય એટલું તો ચાર્જિંગ કરેલું હોય એટલું જ કાર્ય થાય ને એટલું તો ફોર્સ તો લગાવવો જ પડવાનો ને ફોર્સ તો અમારે એને એ કાર્ય કરવા પૂરતો તો અમારે ધક્કો માર્યા વગર છૂટકો જ નહીં ને ગમે કે ના ગમે પણ એ તો ધક્કો મારવાનો એટલે અમુક ચેતનનો ભાગ તો ત્યાં આગળ વપરાતો જ રહ્યા કરે છે અને એ તો જિંદગીના છેડા લગીને રહેશે ને એ તો જિંદગીના છેડા લગીને રહેશે ને જે જૂનું જે છે અમારું એ તો જિંદગીના છેડા લગીને રહેશે ને ડિસ્ચાર્જ થાય છે ડિસ્ચાર્જ કર્મ ડિસ્ચાર્જ એ જિંદગીના છેલ્લા સુધી રહેશે કહે છે પણ એ ચાર્જ થઈ રહ્યું જિંદગી ખલાસ ખલાસ ડિસ્ચાર્જ થઈ રહ્યું નામ જ જિંદગી ખલાસ પૂરું થઈ ગયું છેલ્લા છેલ્લું ડિસ્ચાર્જ હવા નીકળી જાય પણ અમારા જે ભાવ છે એની વાત છે ને અમારે કર્મ તો વાત રહ્યો પણ અમારા જે ભાવ રહ્યા ને તો અમારો ભાવ તો રહે છે ને જે એ જે ભાવનું ચટાણ તો પેલાની જોડે કર્મની જોડેનું ચટાણ છે ને જૂના કર્મોની જોડેનો અમારો ભાવ ચટેલો તો છે ને એ સિવાય તો પેલો મોમેન્ટ થાય જ નહીં હા હવે એ ઈચ્છાઓને તો નિકાલ પૂરે કર્યા વગર છૂટકો જ નહીં ને થયા જ કરે હા આપણે ના ઈચ્છા હોય તો થયા કરે ઈચ્છા ના હોય તો થયા કરે હા અરે એના પરિણામ પછી આવીને ઉભા રહેવાના જ ને પરિણામ આવે જ આવી જવાનું આવે પરિણામ આવવાના અને પરિણામની જોડે એના રિએક્શન છે આવ્યા જ કરવાના થોડા વખત પરિણામ આવે તો આપણે બદલાવ ના જોઈએ બદલાવ સ્થિર રહેવું છે બદલાવું નથી જય કરો એમાં તેલ ઘસીને નડાવે નીર બેઠો નીર બનતા થાય એટલે મીઠાવાળી ડોલ મળી એની ડોલ પેલી ના મળી હોય એ કોઈ અમારે કંપની સંયોગ નથી આજે આ જેટલા સંયોગ છે એટલે કોઈ માણસ સંયોગને અટકી શકશે નહીં જેમ વિયોગને બોલે અટકાવી શકશે નહીં આ બે વસ્તુ મુખ્ય વસ્તુ છે મુદ્દાની વસ્તુ બની વિયોગને અટકાવી શકશે નહીં સહયોગને અટકાવી શકશે નહીં સહયોગ વિયોગ કોઈને અટકાવી શકશે નહીં હા મારે આ રીતે નવું નથી હોતું તો નવું જ પડે છે નવું જ પડે છે મને પેલું ગમે સાદું બિલકુલ ડિઝાઇન સાદું બિલકુલ આ સંયોગ છે ને સંયોગ ભેગો થયો છે ભોગવવું પડે બધા રિએક્શન ગમા અને અણગમા લીધે આવે
બસ ગમવાની પર રાખે છે. ગમવાના પર રાખવાને આપણે કાળ નથી. એનું કાળ શું છે કે આ શ્વાન છે ને એના સ્વભાવ બેરો હોય તો બેરો સાંભળી છે કે ખરો? કોણ સાંભળે છે કે પેલો મહી બેઠો છે સાંભળે છે? કાનની માફતે સંભળાય છે. ના, કોણ સાંભળે છે કે પેલો ભાઈ બેઠો છે સાંભળે છે? અંદર બેઠો હોય. ચેતન તો અંદરનો ભાગ છે. હે? ચેતન તો અંદરનો ભાગ છે. સાંભળે છે. કોણ સાંભળે છે કે અંદર બેઠો છે? અંદર બેઠો સાંભળે. તો છે તે કોણ બેરો છે તો સંભળાય. બધા પકડાઈ જાય છે. અંદર બેઠો છે સાંભળે ને. કોણ બેરો છે તે સંભળાય એવું બનતું નથી. માટે કોણ સાંભળે છે? કોણ એના ધર્મમાં છે, વાંકો એની ધર્મમાં છે, નાક એના ધર્મમાં છે, જીભ એના ધર્મમાં છે, ચામડી એના ધર્મમાં છે. આપણે રાતે ટ્રાયલ ના વાગે એવું કરવું હોય તો અમે હાથ ચડાવીએ 9 વારે હંતા 9 સિદ્ધાંત કરી દાળ વારે ચામડીનો ધર્મ છે. ટ્રાયલ લાગે મનના ધર્મમાં છે. સારું ખોટું બે વિચાર કરી કર્યા જ ખોટ આવશે શું કરીશું, નફો આવશે શું કરીશું, આ આવશે નિગમ થશે શું કરીશું, વિચાર જ કરે. જે મન વિચાર કરતા કરે છે તે મન તો બધા માણસોને મન તો હોય તે જે જ્ઞાનીનું મન હોય છે સ્થિર રીતે ફર્યા કરે. જ્ઞાનીનું મન હોય હા તે સમય આપણે જેમ લગ્નમાં ગયા હોય ને 1000 માણસ ઉભું હોય તો રામ રામ કરીએ છીએ વગર અટકે ચાલે કરી. હા એવું જ્ઞાનીનું મન થાય. વગર અટકે ફર્યા કરે, કોઈ જગ્યાએ ઊભું ના રહે. અને તમારું મન કેવું છે કે અહીં ભવ્યા કરે અત્યારે પાક લાગે એક ને એક વસ્તુ કરે. બરાબર. જેમાં માગતી હોય ઘર પણ ઉપર ભર્યા કરે ને ઉડાવી ગયે તો પણ એ તમારું મન ભમ્યા કરે. અને તમારું મન આગળ ને આગળ ચાલે છે. તમારું મન એને આમ રામ રામ કરતા 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 પણ એટલે અમે તો અમુક વ્યક્તિઓ અને અમુક વસ્તુઓ ઉપર જ ફરફર કરીએ છીએ ને. એટલે અમારું મન તો અમુક વ્યક્તિઓ અને અમુક વસ્તુઓ અમુક ઈચ્છાઓની આજુબાજુ જ ફરફર કરે છે. હવે એટલે એમાંથી એના ગ્રેવિટેશનલ ફોર્સમાંથી બહાર નીકળવાનું કેમનું? એનો જે ફોર્સ હોય ને તેને જેમ પૃથ્વીની પાછળ ફરફર કરે છે એમ અમે અમુક વ્યક્તિઓ અને અમુક વસ્તુઓની પાછળ ફરફર કરીએ છીએ. જો સારું કે ખોટું ડીશ પણ ડિસ્ચાર્જ છે ને. હા. હવે તમારો હિસાબ નથી એવો, નવો હિસાબ એવો નથી. આ હા અમે નવું ન કરે પણ અત્યારે તો આ બધું એટલે આમાંથી ભાવ જ ખેંચી લેવાનો છે. તો ભમે છે જોઈ લેવાનું. જોઈ લેવાનું. એટલે એના એ ભમે છે એના રૂટ કોઝ લગીને જવાનું રહે છે. અમારે એના રૂટ કોઝ લગીને જવાનું રહે છે. આ કેમ ભમે છે એના અમારે રૂટ કોઝ લગીને જવાનું રહે છે. શું કરવા એ રૂટકોઝમાં જાય નહીં શું કામ? હા વખત જવું હોય તો જવું, હા. પણ નહીં તો જરૂર એ શી છે? કારણ કે સંયોગ છે. પેલો સંયોગ એ પૂરો કર્યા ભમ્યા વ્યવહાર નથી. શું? અને પછી આપણને ગમતું હોય ગમતું હોય તે તો પણ એ વિયોગ થાય તો આપણે કઈ ઉભો રહે તો ઉભો રહે. માટે બે જોયા કરવા જેવું છે. આ બધા પોતપોતાના ધર્મ છે. આત્મા જો પોતાના ધર્મમાં આવે જ્ઞાતા દ્રષ્ટા પ્રમાણ કે બધા પોતપોતાના ધર્મ શું કરવા જાવે છે જુએ તો બસ થઈ ગયું. મુખ્ય વાત ઓબ્ઝર્વેટરીમાં રહેવાની છે. હે મુખ્ય વાત ઓબ્ઝર્વેટરીમાં જ રહેવાની છે. એ એસી બીજી વસ્તુ એસી બીજી વસ્તુ કારણ કે મૂળ વસ્તુ જે છે આત્મા જેને કહે છે ને શબ્દ સ્વરૂપ નથી. એક સંજ્ઞા તરીકે આપેલો. બરોબર. ખરાબ વિચાર આવે તો શું કરું છું? સારા ખોટા વિચાર આવે તો શું કરું છું? આક્રમણ ના થાય.
ખરા વિચાર આવતો હોય ખબર ના થાય. હા પણ વગર કામ ના કોઈ એનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે, મનનો સ્વભાવ છે, એનો વિચારવાનો સ્વભાવ છે. લગનમાં જઈએ છીએ રેડિયો સાંભળ્યા કરીએ છીએ, પેલા મ્યુઝિક સાંભળીએ છીએ ને બેન્ડનું. લગનમાં જઈએ છીએ ને બેન્ડનું મ્યુઝિક સાંભળીએ છીએ ને, ગમતું પણ ગમતું, એમાં વિચારો તો ગમતા અણગમતા બંને આવ્યા જ કરે છે. હા હવે તો કોઈ સંયોગો જોડે નહીં અને વિયોગ ઉભો ના રહે. યોગ થવાનો તો ઉભો રહે. પેલા ઠાકોર બ્રાહ્મણ ના દર્શન થવાનો એ થોડી વાર બેઠા નીકળ્યો 2 મિનિટ 2-3 મિનિટ આગળ ભૂપેન્દ્રભાઈ ને બધા નાકા પર નહીં પહોંચ્યો એ ત્રણ જતા રહ્યા. 3 નાકા પર નહીં પહોંચ્યો બહાર. હા એવું આવ્યું. આવ્યા તો કલાક બેઠા ચૌદા સુઈ ગયા હતા. એ ઠાકોરને મેથરમાં શાળા બેઠા હતા. હું કશું હજુ જેવું ટ્રાય નહીં ઉડી ગયો હવે સાંજ સુધી તમે ડૉક્ટર બેઠા ઉઠ્યા નહીં તો દાદા બ્રાહ્મણ ને ભેગો થયો પેલા બધા થઈ ગયા. પણ દાદા પ્રબળ ઈચ્છા હોય તો સંયોગોનો ફેરફાર થતો જ પ્રબળ નથી. ઈચ્છા વિશે હા પ્રબળ ઈચ્છા વિશે ઈચ્છા જો પ્રમાણે કામ કરીએ તો ઘણું બધું મારતી નાખે. ઈચ્છા થઈ છે તો પછી તમને જે અમે યાદ કરીએ છીએ સંજોગોના પરથી જ યાદ કરીએ. અમે તમને જે યાદ કરીએ છીએ તે ખાલી સંજોગના પરથી જ યાદ કરીએ છીએ કે અમે એમાં અમારો પ્રેમનો અને પુરુષાર્થનો ભાવ છે. યાદ કરતા નથી, યાદ આવે છે તમને. એટલે યાદ આવે છે એટલે એમાં અમે કશું કરતા જ છીએ નહીં. યાદ આવે છે હા અને પછી વિયોગે થઈ જાય. હા યાદ આવે છે પ્રયોગ થાય છે પછી વિયોગે થઈ જાય. બરાબર. તમે યાદ કરતા નથી, યાદ કરો તો પછી તમે એ જળની આરાધના કરી કહેવાય. કેમ અમે યાદ કરે એ વસ્તુ ભૂલી જવાય. શું થાય? યાદ કરે વસ્તુ ભૂલી જાય તો અમે બેસીને એમ કે નિર્દેશન કરીએ એ બધું બી થઈ જાય છે. તમને એમ લાગે છે કે આ અમે કરીએ છીએ, હા થાય છે વ્યવસ્થિત થાય જ છે થાય જ કરી ભેગા થઈ જાય છે. ટાઈમ મળતો જ કરો ને બીજું કામ બે કામ વગર ચાલીએ. તો પછી ભાવસત્તાનો અમારી ભાવસત્તાનો રોલ ક્યાં આવ્યો? પછી અમારી ભાવસત્તાનો જે રોલ છે એ ક્યાં આવ્યો? કે પુરુષાર્થનો ભાગ ક્યાં આવ્યો? ભાવસત્તા અને પુરુષાર્થનો ભાગ ક્યાં આવ્યો? ભાવ સત્તા તો આપણામાં જણાય કે આપણામાં ભાવ જે સત્તા કહીએ છે ને હા એ ભાવ ઈચ્છા રૂપી છે. ઈચ્છા રૂપી છે, હા ગમતા રૂપી હા છે. ગમવા રૂપી ઈચ્છા રૂપી. હા અને હું પુરુષાર્થ છે તે શુદ્ધ આજ્ઞામાં રહેવું આપણી હા એ પુરુષાર્થ. ગાયો ભેંસો બધી જતી હોય તો ગાયો ભેંસો જ જોઈ તો પુરુષાર્થ ના કર્યો કહેવાય. અને પેલું બે રીતે જોયું એ પુરુષાર્થ કર્યો કહેવાય. જે આખો દાડો યાદ કર્યા કરે બીજો ને કેટલી ભૂલી ગયો કરે સમજી જાય કે ભૂલી ગયો છે અમુક કરે પછી યાદ આવે છે.